મારું નામ પાંડવ છે. આજે હું તમને રાષ્ટ્રગણિત દિવસ વિશે થોડું કહીશ. સૌપ્રથમ આપણે રાષ્ટ્રગણિત દિવસનું મહત્વ જાણીએ. સમગ્ર ભારતમાં રાષ્ટ્રગણિત દિવસનું ખૂબ જ મહત્વ છે. રાષ્ટ્રગણિત દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ગણિત પ્રત્યે જાગૃત કરવાનો છે. ત્યારબાદ હવે આપણે રાષ્ટ્રગણિત દિવસનો ઇતિહાસ જાણીએ. 22 ડિસેમ્બર 2012ના રોજ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે ચેન્નઈમાં આયોજિત એક કાર્યક્રમમાં 22 ડિસેમ્બરે રાષ્ટ્રગણિત દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી. તમને થશે કે આ રામાનુજન કોણ છે? રામાનુજન એક મહાન ગણિત શાસ્ત્રી હતા. તેઓ ગણિત વિષયમાં ખૂબ જ રુચિ લેતા, તેથી તેઓ મહાન ગણિતજ્ઞ બની શક્યા. તેઓનો જન્મ તમિલનાડુના ઈડોર ગામમાં થયો હતો. તેમના માતા કોમલતા દેવી એક આદર્શ ગૃહિણી હતા અને તેમના પિતા શ્રીનિવાસ અયંગર એક કાપડની દુકાનમાં કામ કરતા હતા. તેઓએ એક પાઈની શોધ કરી હતી. તેઓનો અવસાન 26 એપ્રિલ 1920માં થયો હતો. તેઓ 33 વર્ષની નાની વયમાં જ ગુજરી ગયા હતા.